દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હવે ચર્ચાનો વિષય બન્યા છે. એનું એક કારણ એ છે કે અનંત અંબાણીએ હવે એક અઘરો સંકલ્પ કર્યો છે. એક એવો સંકલ્પ કે જે તેઓ દ્વારકાધીશના દરબારમાં એટલે કે દ્વારકા પહોંચવાના છે. એ પણ દોસ્તો સામાન્ય રીતે નહીં, પરંતુ તેઓ ચાલીને દ્વારકા પહોંચવાનો આ સંકલ્પ કર્યો છે. ત્યારે રોજે તેઓ રાત્રે 15 કિલોમીટર ચાલી રહ્યા છે. આખરે ક્યારે તેઓ દ્વારકા પહોંચશે એ સૌ લોકો વિચારી રહ્યા છે. ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે શા માટે અનંત અંબાણીએ આવો સંકલ્પ કર્યો? આજના વિડીયોમાં તમામ બાબતો વિશે વાત કરીશું કે આખરે અચાનક આવો સંકલ્પ અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીએ કેમ કર્યો. આખરે દ્વારકાધીશના દરબારમાં જવા માટે ચાલીને પગપાળા જવા માટે તેઓ નીકળી પણ ગયા છે. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. સાથે એ પણ જણાવીશું કે અનંત અંબાણી હાલમાં તેઓ ક્યાં છે અને કેવી રીતે તેઓ દ્વારકા પહોંચશે. આ તમામ બાબતો જાણવા માટે ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને ચેનલ ઉપર જો તમે નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે વિડીયોને એક લાઇક પણ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો અહીંયા ચર્ચાનો વિષય બનતા હોય છે. હંમેશા તેઓ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. એ પછી મુકેશ અંબાણી હોય કે એમના પત્ની નીતા અંબાણી હોય, પછી એમના દીકરાઓ આકાશ અંબાણી હોય, અનંત અંબાણી હોય કે પછી ઈશા અંબાણી હોય, આ દીકરા દીકરીઓ પણ ચર્ચાનો વિષય બને છે. તો પછી એમાં વહુઓ કેવી રીતે પીછેહટ કરી શકે? એમાં અનંતની વહુ રાધિકા હોય કે પછી આકાશની વહુ શ્લોકા મહેતા હોય, હંમેશા તેઓ બધા જ ચર્ચાનો વિષય બનતા હોય છે અને હંમેશા તેમનો મીડિયાની સમક્ષ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં જ અનંત અંબાણી ચર્ચાનો વિષય છે. આખરે અનંત અંબાણીએ આવો સંકલ્પ શા માટે કર્યો, શું તમને ખબર છે? દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણી હંમેશા સેવાના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. ખૂબ આધ્યાત્મિક અને એમનું જીવન ધાર્મિકતા સાથે જોડાયેલું છે. એનું એક કારણ એ છે કે આપણે જાણીએ છીએ દ્વારકા મંદિરમાં તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે. ત્યારે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને એટલા માટે જ અનંત અંબાણીનો બર્થડે એટલે કે જન્મદિવસ 9 એપ્રિલના રોજ છે. ત્યારે આ 9 એપ્રિલના રોજ એમનો જન્મદિવસની ઉજવણી તેઓ દ્વારકામાં કરવા માગે છે. એ પણ સામાન્ય રીતે નહીં દોસ્તો, દ્વારકામાં ઉજવણી તો કરશે, પરંતુ તેઓએ નક્કી કર્યું છે કે હવેથી તેઓ રોજે રાત્રે 15 કિલોમીટર દ્વારકા ચાલીને જવા નીકળશે. છેલ્લા 2 દિવસથી અનંત અંબાણી આ યાત્રામાં ચાલુ નીકળી પડ્યા છે અને હવે એમને 2 દિવસ યાત્રા પૂર્ણ પણ કરી છે. આ 2 દિવસ યાત્રા ચાલુ થઈ છે અને હવે તેઓ કેટલા બધા કિલોમીટરનું અંતર પણ તેમને કાપી નાખ્યું છે. હવે બહુ ઓછા સમયમાં તેઓ દ્વારકા પહોંચશે. ત્યારે દોસ્તો આ સંકલ્પ કરવા પાછળનું કારણ એ જ છે કે રોજે રાત્રે તેઓ 15 કિલોમીટર ચાલશે. ત્યારથી તેઓ અંબાણીના નિવાસ સ્થાને પહોંચશે. ફરી બીજી રાત્રે 15 કિલોમીટર ચાલશે અને ફરીથી તેઓ નિવાસ સ્થાને પહોંચશે. આવી એમની દિનચર્યાને રૂટીન રહેશે અને ત્યારબાદ તેઓ તારીખ 8 એપ્રિલના રોજ તેઓ દ્વારકા પહોંચશે અને 9 એપ્રિલે બીજા જ દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે. ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જ જવાના છે. દોસ્તો તમને શું લાગે છે, અનંત અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં? દોસ્તો એમાં કોઈ શંકા હોય નહીં, કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે અને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી ઉપાડે છે. ત્યારે અનંત અંબાણીની આ શ્રદ્ધા વિશે તમે શું કહેવા માગો છો? કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અનંત અંબાણીની આ યાત્રા વિશેની વાતો તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં મત જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.